આજના દિવસે વર્ષો પહેલા જે ઘટના બની છે એના ઉપર સહજ દ્રષ્ટિ જાય, વિચાર બી ચાલે છે. યાત્રાએ જતા હતા, આપણે બધા સાથે હતા. એમાં બસ સવારનો ટાઈમ હતો, બસ આ જ સમય હશે લગભગ. એમાં એક ને પકડીને લઈ આવ્યા એ લોકો. તો એ પ્રાણીએ સતત એનો જે શેઠ હતો કે જેણે એને ખવડાવ્યું પીવડાવ્યું આટલું મોટું કર્યું, તો એના તરફ સતત નજર રાખીને એ પ્રાણી ઊભું હતું. પછી અનાયાસે એની આંખમાંથી એટલા બધા આંસુ આવ્યા, દડ 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 દડ, અને જોયા કરે પોતાના માલિકને જોયા કરે. હલાલ કરનાર તો બીજો હતો, બાજુમાં ઊભો હતો. રસ્તા ઉપર આ ઘટના ઘટી અને સતત એની આંખમાં જોતો હતો. એ પ્રાણી શેઠની આંખમાં, એટલે આજીજી કરતો હતો. બીજી ભાષામાં તો એવું હતું. એના ઉપર લાગે કે ભાષા તો નહોતી, પણ એના હાવભાવ ઉપરથી આપણને ખ્યાલ આવે. સતત એની આંખમાં આંખ નાખી જોવાનું ચાલુ રાખ્યું, અને પાણીની એક તમામ અશ્રુથી આંખું જણકાર એકદમ ભરાઈ ગયો હોય ને પોતે. આમ તો ઊભું ન રહેવાય. આપણા જૈન દર્શનની અંદર તો ના કહી છે, એ સ્થળે ઊભું બી ન રહેવાય. કેમ કે કોઈના પ્રાણ જતા હોય ને આપ જુઓ છો કાંઈ કરી શકતા નથી, આપની અસમર્થતા જાહેર કરો છો, એ રોંગ છે, ખોટું છે. કાં તો તમે ઊભા ન રહ્યો, આગળ વધી છે, પણ એને મરતા અને મારતા જોઈ ન શકો. અમારે સહેજે એમ થયું, મેં કીધું જોઈએ તો ખરા શું થાય છે. એટલે સાઈડમાં ગાડી ઊભી રાખીને ઊભા રહી ગયા. આપ માનશો નહીં, આની જે ઓલી દારિદ્ર્યભરી એક વિનંતી હતી એ પ્રાણીની, એમાં માલિક પીગળી ગયો. છોડી દીધો. ફરી ઓલાએ પીછ પકડીને પાછળ દોડી. ઓલી પ્રાણી હતો ને પાછળ દોડ્યો વળી, કારણ કે મને નહીં તો બીજાને. એટલે એના શરીરમાં આરોટવા માંડ્યો. શરીર હતું ને એનું, એમાં આરોટવા માંડ્યો. શરીરને ઘસ્યા કરે, આમથી તેમ આમથી તેમ. હું જોતો હતો તો એને એમ લાગ્યું કે આપ તો કોઈક સારા ઘરના છો, બધા તો કેમ આ બધું જોઈ શકો છો તમે? તો કે નહીં, બીજું તો કાંઈ નથી, પણ અમે એની વાણી સમજી લીધી. કારણ કે એ એમ કહેવા માગે છે કે મને તો છોડી, પણ આપ બીજાને પણ પકડશો. તો એ એમ કહેવા માગે છે તો કે આજની તમારી ઈદ પૂરી થઈ, તમારો પ્રસંગ સચવાઈ ગયો, આનંદ સહિત સચવાઈ ગયો, ઉમંગ સહિત સચવાઈ ગયો, અને કોકને આપે જીવનદાન આપ્યું. એટલે આજ છે, આની વાત માની લેજો. ખબર નહીં એને શું થયું. એને અમારી સામે આવી હાથ જોડીને એણે કીધું કે માત્ર આને નહીં અને બીજાને પણ નહીં, હું જિંદગીભર આ કૃત્ય નહીં કરું હવે. એટલે કહેવાનું એ છે પ્રવીણભાઈ કે આપણા હૃદયનો પોકાર અમારે અત્યારે એ જ કહેવું છે કે પહોંચે છે. એક જ જાતિના છીએ ને, એટલે એના હૃદય સુધી પહોંચ્યો એને પણ, અને ઓલો જે પ્રાણી હતો એને પણ પહોંચ્યો. એ આજનો દિવસ છે. તો સહેજે આજના દિવસમાં અત્યારે સવારના એક ભાઈએ યાદ અપાવી, લાગે છે હરકચંદ જ હતો. કોણ હતો? હા, હરકચંદ જ હતો. એટલે સાહેબ આજનો આ દિવસ છે, કંઈક થઈ શકે તો. પછી તરત જ એની સ્મૃતિ થઈ. આવા પ્રસંગો બને છે. એટલે આપણા હૃદયથી કરેલી પ્રાર્થના, ખબર નહીં મારા આત્મા સુધી તો પહોંચે કે ન પહોંચે, પણ સામા જીવને જરૂર પહોંચે છે. જો ભીતર એના પ્રત્યેનો આપણને કંઈ પણ હેત હોય, સ્નેહ હોય, તો જરૂર પહોંચે છે. તો આપણને આજે આ પ્રાર્થના અંતરમાં મનોમન કરવાની છે કે પ્રભુ, ધર્મના નામે
कम से कम आ प्राणीनो घात न करो, એને જીવનદાન આપો, એને બી જીવવાનો અધિકાર છે. આપણે આગળ ચાલશું. आज उत्तम तप धर्म का दिन है. आप में से किसी ने कुछ छोड़ा आहार पानी में आज के दिन? धर्म का दिन है, तप का दिन है. चलो एक तो नक्की कर लो कि यहां से जाने के बाद ही कुछ लूंगा. यहां से जाने के बाद इतना तो ले लो. आती है ना बात. જ્યાં સુધી અહીંયા બેઠા છીએ ત્યાં સુધી કાંઈ નહીં લઉં. અહીંયાથી ઊભો થઈ અને પછી જ જે કાંઈ મારે પાણી વગેરે લેવાનું હશે તે લઈ. નિયમ બરોબર છે? भाद्रव सुदी पंचमी के दिन उत्तम क्षमा धर्म कहा जाता है और एकादशी के दिन उत्तम तप धर्म कहलाता है. आज एकादशी है, किंतु उससे ऐसा नहीं समझना चाहिए कि पंचमी के दिन उत्तम क्षमा के अतिरिक्त दूसरे धर्म होते ही नहीं. એટલે આજે તપનું છે એટલે પહેલા બધા છૂટ એમ નહીં સમજવાનું, એમ કે છે. એટલે ક્ષમા પહેલા દિવસે જ હોય, સંયમ પછી હોય, શૌચ પછી હોય, વગેરે જે કાંઈ ચાલી ગયા એ બધા હોય, ક્યાંય જાય નહીં. એ હોય અને આ તપ ધર્મ और एकादशी के दिन मात्र तप धर्म ही होता है. वास्तव में तो आत्मा के वितरागी भाव में उत्तम क्षमादि 10 धर्मों एक ही साथ है. ये 10 धर्मों एक ही साथ है, यानी 10 में कोई कम नहीं है, सब साथ में ही है. मगर क्या करें, आचार्य कहते हैं परंतु एक ही साथ 10 धर्म का व्याख्यान तो उससे हो ही नहीं सकता. कितना घंटा लग जाए, इतनी तो बैठने की स्थिरता भी अभी कम होती जा रही है. पहले दिन पहला धर्म, दूसरे दिन दूसरा, ऐसे धर्म नहीं है. परंतु एक ही साथ 10 धर्म का व्याख्यान न हो सकने से कारण क्रमश एक एक धर्म का व्याख्यान करने की पद्धति है. पंचमी, छठ इत्यादि दिन तो काल की अवस्था है, जड़ है. इसमें कहीं उत्तम क्षमादि धर्म नहीं भरे हैं. બધા ધર્મો માટે શરીર છે, શરીરની અંદર તો ધર્મ કોઈ પ્રવેશ કરી શકે નહીં, એ વાત તો પાકી છે. કેમ કે પૂતગલ છે, એને કાંઈ જ ખબર નથી. અને આપણે આજે ઉપવાસ કરીએ છીએ, કોને કહીએ છીએ? કોને કહીએ છીએ? સવારના જ્યારે વ્રત લઈએ છીએ સાધુ સંતો પાસેથી, ત્યારે માત્ર શ્રવણ થાય છે કે એના કેટલાક અંશો ભીતર પ્રવેશે છે? કે માત્ર શ્રવણ થાય, હાથ જોડી મથેણ વંદામી અને પાછા છૂટા આપણે, એમ થાય છે? કે કદી એ સંબંધીનું ભીતર કદી પણ કંઈ પડઘો પડ્યો છે કે આજના દિવસે મને આહાર સદંતર બંધ છે, આજે મારે એક જ ટાઈમ લેવું છે, આ વગેરે વગેરે અનેક પ્રકારની ક્રિયાઓમાં કાંઈ થોડીક પણ આત્માને કદાચ ન પહોંચે, પણ જે જ્ઞાન છે, જે સમજે છે, એના સુધી આ વાત બોલનરૂપ થયું કે નહીં, થાય છે કે નહીં, કે થયું હતું કે નહીં. તો એનો આનંદ હોય, અને આનંદની ક્રિયાની અંદર અંશે પણ
એ સંબંધીનું પ્રવેશ પણ હોય છે કે જ્યાં જ્ઞાન સમ્યકને ઈચ્છતું પ્રવર્તે છે સાધક જીવને. જ્ઞાન અત્યારે પણ સમ્યક જ્ઞાન તમને ઈચ્છતું પ્રવર્તે છે. એને બહુ ઈચ્છા છે, પણ એ ઈચ્છા ધર્મ સંબંધીની છે, ભીતર સંબંધીની છે. બહાર કોઈક વિકલ્પથી એનો જન્મ નથી થયો. એટલો જ તે વ્રત સમયે જો ઉપયોગ હોય તો એની હજી કંઈ પણ સફળતા આપણને મળે. પણ કેટલાક અંશો તપના આપણા જીવનની અંદર નવીન બોધ પણ આપી જાય વગેરે અનેક પ્રકારની ભીતર અનુભૂતિ થતી રહે કે જે પોતાના આત્માને અનુસરનારી હોય, જ્ઞાન સ્વભાવને અનુસરનારી હોય, દર્શનને અનુસરનારી હોય, સ્થિરતાને અનુસરનારી હોય વગેરે અનેક પ્રકારના લાભના કારણો. ઉપવાસના દિવસે આહાર ન લીધો એનો તો થયો, પણ સાથે સાથે જે ભીતર્થ એકાર્થવાચક શબ્દો છે, આત્માને અનુસરતા, સમ્યક દર્શનને અનુસરતા, મુક્તિને અનુસરતા, એને કંઈક સ્વચ્છ પાણી મળે, નિર્મળ કંઈક દર્શનની ખાતરી મળે, એવા પ્રકારની ક્રિયા તે સમયે થઈ શકે કે જે સમયે હાથ જોડીને પચખાન લઈએ છીએ. ઉપવાસના, આંબિલના, એકાસનના આવું કદી રચાય છે, આવું કદી વમણ ઉઠે છે, ચક્ર કદી તમારી પીછળ આવી રીતે ખ્યાલ આવે છે. રત્નકરણ શ્રાવકાચાર્યની અંદર ઉપવાસના દિવસે કર્તવ્ય પહેલા અમે વાત કરી ગયા છીએ, પણ એ લીધી નહોતી. આજે જરા કહીએ તમને કે ઉપવાસના દિવસે તપની વાત છે ને, એટલે ઉપવાસના દિવસે 5 પાપ કયા કયા છે જોઈ લેજો. આપ અહીંયા કેવા નથી, પાપની ક્યાં વ્યાખ્યા કરી. એ તપની અંદર જે આત્માના અલંકારિત જે ગુણો છે બધા, એની એ વાત નહીં કરીએ, આપણને અભ્યાસ કરવો પડશે. અને કદાચ તમને એવું લાગે ને તો આપણા ભાઈ શ્રી પ્રવીણભાઈને પૂછી જોજો તો એ કહેશે. રત્નકરણ શ્રાવકાચાર્યની અંદર આ બધી વાતો કરવામાં આવી છે. 107 ગાથા છે, 107. તો શું કે છે જુઓ. પહેલું તો અલંકાર. અલંકાર એટલે દર દાગીના નહીં, આત્માની અલંકારની સ્થિતિ. એટલો આ વિશાળ પદાર્થ છે, એ ન હોય તો મારું અસ્તિત્વ જ નથી. અને એ સુંદર જેટલું સુંદર દેખાયા કરશે એટલી સુંદરતા મારામાં અવસ્થાઓની અંદર પણ પ્રગટ અનુભવાશે. એનો લોકોને તો અનુભવ થશે, પણ મને પણ અનુભવ થશે. જે દિવસે ઉપવાસ હોય, તપ હોય, તે દિવસે અસત્યના ઉચ્ચારની પણ પ્રતિજ્ઞા હોય. તે દિવસે બ્રહ્મચર્યની પણ પ્રતિજ્ઞા હોય. તે દિવસે વાણીને પણ વિરામ હોય. તો કે ના, મૌન નથી લીધું. નહીં, મૌન લીધું નથી ભલે આપણે, પણ મૌન જ હોય તે દિવસે. ઉપવાસના દિવસે તો મૌન જ હોય. વાણીને પણ વિરામ હોય. કેમ કે વાણીને વિરામ હોય એનું કારણ એક જ છે કે તે દિવસે સમયે સમયે ઉત્પન્ન થતા વિકલ્પોને પણ વિરામ હોય. અને વિકલ્પો શાંત હોય તો વાણી સંબંધીના બંધની દશાનો તે સમયે અભાવ હોય. પ્રત્યેક અવસ્થામાં, પર્યાયમાં, જેનાથી મારું મન, મારી બુદ્ધિ, વિચારોની શક્તિ કંઈક સમ્યક્ત્વના અંશોને
પ્રાપ્ત કરવાની સ્થિતિમાં અંશે પણ આવ્યા હોય એનો મને તે દિવસે ખૂબ આનંદ હોય. નંબર 2, આરંભ કીધો છે. કોઈ પણ પ્રકાર તે જ દિવસે, જે દિવસે ઉપવાસ હોય તે દિવસે કોઈ નવીન કાર્યની તો ઉત્પત્તિ ન હોય, પણ જૂના અધૂરા રહેલા કાર્યનો પણ ત્યારે ક્રિયા ન હોય. એક વાત, ક્રિયા ન હોય, અને એ સંબંધીનો હું કાલે કરીશ, આજે મારો ઉપવાસ છે એટલે નહીં કરી શકું, એવા પ્રકારનો વિકલ્પ પણ ન હોય. આ બધું ચાલતું તો હશે નહીં કે? આ બધું ચાલતું હશે રે, બધું ચાલતું હોય. સત્ય ઉપવાસ કોને કેવો એની વાત રત્નકરણ સાવકાચાર્યની અંદર આચાર્ય કહે છે. આરંભ ન હોય. ગઈકાલે મૂકેલા કોઈ પણ અધૂરા કામની શરૂઆત કાલે કરીશ એવો વિચાર પણ ન હોય. ઉપવાસ કરવો છે ભાઈ, એક દિવસે માત્ર આહાર નથી છોડવો, આત્માને જેટલા રાગાદી જે કંઈ કસાયો એની ઉત્પત્તિ હોય, કોઈ પુરુષાર્થ રૂપે હોય વર્તમાનમાં, અને કોઈ પૂર્વની સંધિ પણ હોય, એ બધાને મારે વિરામ આપવો છે. આ ઉપવાસનો દિવસ છે. તે દિવસે શ્રાવકને કર્તવ્ય શું છે એની વાત ચાલે છે. પછી માથામાં તેલ નહીં નાખવાનો, તે દિવસે સાબુથી નાહવાનું નહીં. તો સાહેબ પાણીથી, તો કે નહીં, બિલકુલ નહીં. પાણીનું એક બિંદુ પણ જરૂરત હોય ને કાંઈ યુઝ થાય તો ભલે, બાકી તે દિવસે નાહવું, ધોવું, અરે તમારા દંતમંજન પણ અને ઉલ કાઢવી જીભ ઉપરથી બધું બંધ હોય. ટૂંકામાં તમે તે દિવસે મુનિપદની મુનિપદ, ભાઈ એક દિવસ તારો મુનિપદનો છે. ના, એ તો કે સાહેબ એ તો લઈએ ને ઓલું શું કહેવાય, પૌષધ. ત્યારે ભાઈ પૌષધ જ છે તારી. એમ કે પૌષધ એટલા માટે છે કે તે દિવસે સંસાર સંબંધી ઔષધોનો તારે ત્યાગ છે, એનું નામ પૌષધ છે. સુગંધી દ્રવ્યોનો વપરાશ કરવો નહીં. સાહેબ લગ્નમાં જવું હોય ને આપણા શરીરમાંથી પસીનાની વાસ આવતી હોય તો જરી થોડું, તો પ્રભુ તે દિવસે લગ્ન હોય જ નહીં, કોઈ સમારંભ હોય જ નહીં. અમારી પાસે એક અમારા સાલા આવતા હતા, આમના ભાઈ થાય, બિચારા ગુજરી ગયા, હમણાં 12 મહિના થઈ ગયા. પણ એમનું એવું હતું, પણ આપણી વાત માને નહીં. એ કે ભેણિયા આવજો, બોલો ખરો ચોથો સાલ છે, આવું એને મળે ઉપવાસ છે, દી મળે 12 જાકમ મળે પતાઈ ગયા, જમી જો નવે ને, એટલે તમને નહીં સમજાયું હોય. આ સંસ્કૃત છે અમારી. તમારે ભણવી જોઈએ ને આ સંસ્કૃત. હા, આ સંસ્કૃત છે, આલી મિશ્રિત સંસ્કૃત છે. ચાલો એમ કે શું કહીએ હવે, એને તો કઈ કહેવાય નહીં ને. આમ બિચારો તો ગયો, પણ ઉપવાસ હતો ને તે દિવસે, કે પારણું કર્યું, આંબીલ હતું તે દિવસે, તો વ્રત તો હતો તે દિવસે, જે દિવસે એને એટેક આવ્યો, પેરાલિસિસ તો હતો ને. આને ઉપવાસ ન કહેવાય ભાઈલા, આને તો ઉપવાસનું સ્ટંટ કહેવાય. આ શબ્દ તમે સમજો, આ બ્રિટનથી આવ્યો છે, આ બ્રિટનનો છે. સુગંધી કોઈ દ્રવ્ય તેનો ઉપયોગ ન થાય. માથામાં તેલ સુદ્ધા નહીં, સાબુથી નાવાનું, ધોવાનું. નાવાનું જ નથી તે દિવસે તો. અને બહુ કરીએ તો કરાય, તમારે હાથ પગ ધોવા હોય તો ધોઈ લેજો, તે પણ એક જ વખત દિવસમાં.
બ્રશ તો થાય જ નહીં તે દિવસે. તો કે સાહેબ પછી ત્યારે એકાશણું હોય તો ત્યારે જમવા વખતે નહીં ને. કોઈ પણ પ્રકારના ફૂલ સૂંઘવાના નહીં. સાહેબ ફૂલ તો ઠીક છે, અમે લાવતા જ નથી, અને તે દિવસે તો આમ બી ન કહીએ, પણ રસોઈમાં જરા સુગંધ આવે તો જરી ફેરફાર વાળી હોય તો મસાલામાં ફેરફાર, હજી ગરમ મસાલો નાખ્યો નથી વગેરે વગેરે બધા દ્રવ્યો જ છે. જીરું નાખવું, રાઈ નાખી, આ ના, તે દિવસે તમારું સંરંભ જ નથી, આરંભ જ નથી કોઈ ક્રિયાનો, એટલે તમે તે દિવસે રસોઈ બનાવી શકો નહીં. સાહેબ ઘરવાળા શું ખાય? ઘરવાળા માટે બનાવો છો, એ બનાવવાનો જે ભાવ છે તમારું, એ તમારા ઉપવાસને ઉપવાસ રહેવા દેતો નથી. સાહેબ આ તો ઝઘડો કરવાની વાત કરો છો તમે. કાલે ઘરવાળા બિલકુલ ના પાડી દેશે કે ના, તમારે તારે ઉપવાસ કરવો જ નહીં બાપા, હું ક્યાં જાઉં જમવા માટે, છોકરાઓને બધા ક્યાં જાય? સમજાય છે ને મહેન્દ્રભાઈ? ભાઈ તારે તે દિવસે કોઈ નવો આરંભ સમારંભ કરવો નથી, એ તો વાત આવી ગઈ. કોઈ પણ પ્રકારની વાત, બધું કાંઈ જ ન કરી શકે તો કરી શું શકે? તો કે તારા આત્માની વિશેષ સ્મૃતિ, અને એ પણ જો બની શકે તો એકાંત ક્ષણમાં બેસી. મંદિરમાં પણ જો બહુ માણસોની ભીડ હોય તો ત્યાં પણ નહીં, તારા એક રૂમમાં બેસી દરવાજો બંધ કરી પ્રભુની સ્મૃતિ સાથે તારા આત્માનું જોડાણ કરતો રહે, એ ઉપવાસ. સ્નાન નહીં કરવાનું. અમારા ગામમાં હતા એક મમ્મીબાઈ કરીને, કૃપાળુદેવના અનન્ય ભક્ત, પૂર્વના આરાધક, કૃપાળુદેવની સાથે પૂર્વના આરાધક, એમાંના એ ભાઈ હતા. અને કોઈક સંજોગે એમને અત્યારે સ્ત્રી પર્યાયમાં આવવું પડ્યું. એમનો ઉપવાસ એટલે બિલકુલ દિગંબર મુનિનો ઉપવાસ. દરવાજો જ ન ખોલે, બહાર સૂર્ય પણ જોવું નહીં, ને બહારનો કોઈ પ્રકાશ ભીતર ન પ્રવેશે, એવી જાતની વ્યવસ્થા ઘરની કરવામાં આવી હતી. અમને તો નાના હતા, બહુ નાના એટલે વર્ષ 2 વર્ષના માંડ હોઈશું, યાદ કાંઈ જ નથી. પણ એમ લોકો કહેતા હતા કે 6 મહિના સુધી બહાર આવવાનું જ નહીં, સવારે ઠંડી જવાનું વહેલું, બસ એ ક્રિયા થઈ જાય પછી રૂમ બંધ. 6 મહિના 7 મહિના ક્યારેક નીકળી જાય. ખાવાનું એમને એક ટાઈમ જોઈએ, એ બારી હતી એમાંથી એની મા મૂકી દે. મા તો નહોતી, સગી માસી હતી, મા પાસેથી એ મૂકી દે. જેટલું જોઈએ એમને તેટલું અલગ બીજી થાળીમાં ખાઈ લે, બાકી બધું બહાર સોંપી દે. અને પરમ કૃપાળુદેવ એક રોમમાં, પ્રવીણભાઈ, એક રોમમાં પરમ કૃપાળુદેવ. ઘણી સ્ટોરી તો લાંબી છે, બુક્સ બહાર અમારે કાઢવાની છે, એમના વચનો બી છે, એ પણ મૂકવા છે, પણ હજી અવસર નથી આવ્યો. કંઈક વસ્તુ કોઈક અટકે છે, તે હજી બહાર બુક નથી પાડી શક્યા. એના જીવન ચરિત્રની છે, બધા દ્રષ્ટાંત ખ્યાલ છે અમને, લખીને મૂકી રાખ્યા છે, આવશે ક્યારેક આપણે હાથમાં. અનેક પ્રકારનું તો એમનું ઉપવાસ એવા પ્રકારનું હતું. અને પારણામાં અભિગ્રહ લઈ લે. આજે પારણું છે તો સવારના અભિગ્રહ લઈ લે. અભિગ્રહ લેવા માટે સવારના વહેલા નીકળી જાય, કોઈની નજર ન પડે એ રીતે ઉપાશ્રયમાં જાય. મહારાજ સાહેબ હોય તો અભિગ્રહનું વ્રત લઈ આવે. એમાં એક વખત એવું થયું, અભિગ્રહ પૂરો જ ન થયો, 10 દિવસ નીકળી ગયા. પછી અમારા ગામના એક વૈદ્ય હતા, ડોક્ટરને તો હાથ લગાવવા ન દે, વૈદ્ય હતા, એ પણ લાંબીથી એને જોઈ લીધું. એ પૂછવા માટે તો કાંઈ હોય નહીં એમની પાસે, તો હવે એમને એમ કહ્યું કે ઉપવાસ કરે તો શરીરની ગરમી વધી જાય,
હોજરીની જઠ્ઠરની જે ગરમી હોય ને એ કાંઈ ન લ્યો તો વધી જાય. એટલે એને એમ કરો, તમે રાબ આપો, નાચનીની રાબ. તે વખતે આપણા કચ્છમાં મળતી હતી, હવે નથી મળતી. તે વખતે ખાનારા હતા. તો એની રાબ છાયમાં બનાવી, છાશમાં, અને એને આપો કે શરીરમાં જો ગરમી હશે તો નીકળી જશે. બાકી તો એમનું તપ છે બેનનું, હવે એ તો અમે કાંઈ કહી શકીએ નહીં. એ કોઈ મારા સાહેબને આવવા દો, બોલાવો ને એને સમજાવો. બાકી આ એક છે ઉપાય, આપ માનશો નહીં. 10મા દિવસે અભિગ્રહ એનો જ હતો પ્રવીણભાઈ, કે આવી રીતે રાબ બનેલી આવે તો મારે પારણું કરવું, અન્યથા ન કરવું. રત્નકરણ શ્રાવકાચાર્ય લીધું છે કે ઉપવાસના બીજે દિવસે સામાન્યપણે પણ અભિગ્રહ હોવો જોઈએ. અભિગ્રહ ન હોય તો તમારું બારણું થઈ જાય છે અને એમાંથી તમે બહાર નીકળી જાઓ છો. તમારા ઉપવાસનો ફળ પણ સાથે બહાર વયો ગયો. તમારી ભીતર આત્માને કાંઈ પણ પહોંચ્યું નહીં. કાજલ અને સુરમો આંખમાં ન હોય, નખ રંગાય નહીં, ટીકા તિલક કરાય નહીં. પુરુષોમાંથી કરે છે કે નહીં કોઈ અહીંયા તપ? પુરુષોને તો બાદ નથી ને, ત્યાં બી ભગવાન પાસે પણ એટલી છૂટ છે. હશે હો, મને ખબર નથી, કઈ ખબર નથી આવ્યા. પુરુષો ઓછા કરે તપમાં બહેનોને બરોબર. વરઘોડા બી જોઈએ ને, મુંબઈમાં તો બહેનોની સંખ્યા વધુ હોય, પારણામાં પણ વધુ હોય. કેમ કે લગભગ તો એમણે જ ઝુલાવ્યા હોય ને બધા દીકરાઓને. ભાઈ આવા બધા ઘણા નિયમો છે રત્નકરણ શ્રાવકાચાર્યની અંદર ઉપવાસના દિવસે. તો હોવું શું જોઈએ? શું હોવું જોઈએ? આ તો નાના પાડી બધી, તો હોવું શું જોઈએ? તો કે કાન દ્વારા અમૃત પીવાય. તો કે સાહેબ કાનમાં નાખીએ તો ખરાબ થઈ જાય કાન. તો સમજાય છે? આજે તપનો દિવસ છે. આપણે કોઈ બીજી ઊંચી વાત નથી કરવી, ઘણી સાંભળી લીધી. રોજ દ્રવ્ય ગુણ પર્યાયને છેલ્લા હમણાં અહીંયા 3-2.5 મહિના થયા એ જ વાત ચાલે છે. હવે દ્રવ્ય ગુણ પર્યાયને જરી સાંત્વન આપીએ, ઉપવાસ એને પણ કરાવીએ. મહેન્દ્ર કેમ લાગે છે? ગમશે ને? કાનથી અમૃત પીવો, આ ક્રિયા થઈ શકે? હું આપને પૂછું છું. જી હા, બસ એ બસ. કાન દ્વારા અમૃત પીવો. તે દિવસે વ્યાખ્યાન જરૂર સાંભળો. બીજા કામ ગૌણ કરો. તે દિવસે ઉપાશ્રયમાં જાઓ, મૌન રાખો, શાંતિથી એક ખૂણે બેસીને ભગવાનના આ બધા સાથીદારો એનું શ્રવણ કરો. અમૃત પીવો કાન દ્વારા. આંખ દ્વારા શું કરશો? ભગવાન થવાના જે ગુણો છે એનું અંજન લેવો. આ બધા જ તમે જે અભ્યાસ રૂપ કર્યા હોય ને ગુણો ભગવાનના, અમૃતચંદ્ર આચાર્ય 47 મુખ્ય ગુણ સમયસાર જેવા ગ્રંથમાં મૂક્યા છે. 47 પ્રવચન સારની અંદર 47 નય મૂક્યા છે અભ્યાસ રૂપે. અંજન કરો આંખ દ્વારા. એટલે એનો અર્થ કે ચિંતવન કરો, એક એક ગુણનું ચિંતવન કરો, આંખો બંધ કરો
હૃદય ખુલ્લું કરો, આંખો બંધ, હૃદય ખુલ્લું. અને પ્રત્યેક ધબકારે તમારી નાડી કેટલી ચાલે છે? 60, 65, 70 એવી ચાલે ને બરોબર એક મિનિટમાં. તો બસ એની સાથે બરોબર તમે જોડાઈ જાઓ એની સાથે. આ હેમચંદ્ર આચાર્ય યોગ શાસ્ત્રની અંદર કહ્યું છે. મને કોઈકે કહ્યું કે ધવલામાં આ વાત પણ છે, પણ જોયું નથી. પણ આ તો જોયું છે. તો શું કીધું? હૃદયનો પ્રત્યેક ધબકારની સાથે તમારો ઉપયોગ કંઈક ને કંઈક આત્માની ક્રિયામાં, યા તો સમજવામાં, યા તો શ્રવણ કરવામાં, અને કાંઈ જ ન હોય તો કદાચ કોઈ શબ્દનો વિકલ્પ પણ ઊભો થાય તો વિકલ્પ સમજીને એને પણ સાચવવાની તમારી તૈયારી જોઈશે. અંજન છે પ્રભુ, અંજન છે. નાક દ્વારા રહ્યું નાક. નાકની મેઇન ક્રિયા શું છે આપને ખબર છે? નાકની મેઇન ક્રિયા કે જે બધાને ખબર પડે, એ શું સમજે ને? શ્વાસ લેવાનો. એની ખબર પડવાની શું જરૂર છે? તું હાલતો ચાલતો છે તો જીવતો છે, હવે એમાં શું છે? એમ નહીં બ્રો, નાકની ક્રિયા કહીએ છીએ. સૂંઘવું એ તો બધું એક જ થયું. એ તો તમે વિષય કીધો એનો. કૃપાળુદેવે કહ્યું છે, શાસ્ત્રમાં પણ ઉલ્લેખ છે, આખો તમારા મુખાકૃતિનો જે પણ હિસ્સો છે, સુંદરતા અસુંદરતા જેમાં દેખાય છે, એનું મૂળ શું છે? મૂળ શું? પદ્મા હશે આ ક્યાંય? પદ્મા નથી ક્યાંય? પદ્મા છે ક્યાંય? નાકે રૂપ નિહાળતા. નાક તમારું આખા શરીરનું સુંદરતાનું પ્રતીક છે. એક નાક ન હોય ઠેકાણે તો શું થાય? સુંદરતા ન દેખાય. એ તો રહી વાત થઈ સુંદરતાની. આ તપની વાત ચાલે છે. ઘરે આવીએ, બહુ ઉદાસ હોઈએ, ઘરે આંખોમાં કંઈક આંસુ પણ જોઈ લીધા ઘરવાળાએ તો કે કેમ હું થયું? ક્યાં જોયા? આંખને જોવાથી ખબર શું પડી? શું ખબર પડી? ખબર પડી ગઈ. તો તરત જ ઘરવાળાએ કીધું કેમ શું થયું? તો યાર આજે ગયો તો મારો એક મિત્ર જૂનો, એણે મારું નાક કાપી લીધું. કયો છો? આવે છે વાત. અહીંયા વાત ઈ ચાલે છે કે એવા નાકને પણ અહીં વિરામ આપવામાં આવ્યો હોય ઉપવાસના દિવસે, તો તે ઇન્દ્રિયોના વિષયોને પણ આપણે જીત્યા હોઈએ એમ કહેવામાં આવે. અને ઇન્દ્રિયોને તે દિવસે, ઉપવાસના દિવસે જીતી લેવું એ જ ખરેખર ઉપવાસ છે. 5 ઇન્દ્રિયોના વિષયોને પોતાના કબજામાં રાખવું. આ આવે છે કે નહીં વાત નાકની? તો કે નાક કાપી લીધું. ઘરવાળા કહે કે કંઈ દેખાતું તો નથી કાપેલું, પણ કોઈએ અપમાન કરી લીધું તો અસર ક્યાં થઈ? નાક ઉપર થઈ ને. પહેલા કેમ સમજતા નથી? નાક ઉપર અસર થઈ. તો હજી બીજા પ્રકાર નાકના. કોઈને આપણે હરાવીને આવ્યા હોઈએ બહારથી, તમારી નાકની ફેણો જોજો, મોટી થઈ ગઈ હશે. આ વિજયની નિશાની છે. વિજય એટલે આ નહીં હો, વિજયની નિશાની છે. તમે ક્યાંક જીતીને આવ્યા છો અને કોકને
હરાવીને આવ્યા છો. માત્ર જીતીને નહીં, હરાવીને કોઈને આવ્યા છો. અરે પછી તો જે વાત થઈને આમ 1 સેકન્ડની અંદર તો એને પાડી દીધો. પછી બોલે ઝેનો મારી સામે, આ ઉપવાસના દિવસે આવા અભિમાન ન, આ અભિમાનનું ચિહ્ન છે. ખ્યાલ આવ્યો ભાઈ? તો ઉપવાસના દિવસે અભિમાન ન હોય તો આની સાથે ઉપજતું ક્રોધ પણ ન હોય. અને આમ જરાક આવ્યા હોઈએ અને આમ ફૂલાઈ ગયો હોય તો એને અનુસરતું માન પણ તે દિવસે ન હોય. આ માનની નિશાન. પછી તો આમ જો કે આમ ખબર પડે, અરે પછી શેનો બોલે, બધું જ સંભળાવી દીધું એમ. અને એને સાંભળી લીધું તો કે ના, એને ઘણું કહ્યું હોય તો તને ન દેખાયું નાક ઉપર મારા? પ્રભુ શું છે? તો કે સાહેબ આજે આ દિવસ માટે બોલાવ્યો તમે? તપની વાત કરો, એકાશણા ઉપવાસ આઈમિલની વાત કરો, એનાથી થતા લાભની વાત કરો. ભાઈ, તારી 5 ઇન્દ્રિયોની જે વાત ચાલે છે એમાંથી એક પણ વિષય જો વિશેષ પરિણમન રૂપ થઈ અને પોતાના કાર્યમાં જોડાયેલો હશે અને તું એનાથી ખરેખર બિલકુલ ખબર વગરનો હોઈશ તો સમજી લેજે કે તારો ઉપવાસ ન રહ્યો. અને આમ તો અર્થ એ છે ઉપવાસનો, ઉપર રહેવું, કસાયોની ઉપર રહેવું, એને નીચે હંમેશા દબાવીને બેસવું, કર્મોને. ઉપવાસ, ઉપરવાસ જોઈએ. અને બીજી એક વાત તમને સહેજ, ઉપવાસ કરતા ઉણોદરી બહુ સારી છે. એનો લાભ શાસ્ત્રમાં ઘણો બતાવ્યો છે. ઉણોદરી પહેલા નંબરનું તપ છે અનશન, ને પછી બીજું છે ઉણોદરી. અને ખાવાની ના જ નથી ત્યાં ઉણોદરીમાં. એક ટાઈમ ખાઈ લો તમે ઉણોદરીમાં, તો એનો લાભ વિશેષ એટલા માટે છે કે તમારે ભૂખ્યા ઊભા થવું પડે છે. જમવા બેઠા છો પણ ભૂખ્યા ઊભા થવું પડે. બસ રોજ 4 રોટલી ખાતા હો તો 1 રોટલી, એમ બધી ચીજોમાં કાપ. ઉણોદરી એનો અર્થ એ છે કે ઊણું રાખવું, પેટને ઊણું રાખવું. કેટલું ઊણું રાખવું? તો કે જેટલું જમ્યા છીએ એનાથી 8 ગણું પણ ખાઈ શકીએ એટલી પેટમાં જગ્યા રાખવી, ઉણોદરી. એનો અર્થ એ છે કે તે દિવસે તમારી કોઈ એવી સ્થિતિ થઈ જાય, કસાયોનો વિશેષ બોજ થઈ જાય, વિશેષ ભાર આવી જાય, તમને કોઈ વઢી લે, તમારા ઘરમાં આવીને કોઈ ઝઘડો કરી જાય કે એવા અનેક પ્રકારના દૂષણો જો થાય, જો તમને ઉણોદરી હશે તો આમાંનું તમે એક ઉત્તર પણ કોઈને આપી શકશો નહીં. એ અમારી ગેરંટી છે. તમે શાંત રહેશો તે દિવસે. કેમ? કેમ કે અનાજ છે એ ભીતર જે ક્રિયા કરે છે એ ક્રિયા જ એની એ છે કે તમારામાં પાવર નામની એક શક્તિ આવે છે. ખાઓ છો એટલે પાવર આવે છે. ઉપવાસ નહીં, આમ બી એકાશણું કરીને તમે કોઈની સાથે ઝઘડી શકશો, પણ ઉણોદરી કરીને તમે કોઈની સાથે ઝઘડી શકશો નહીં. કેમ કે તમારી શક્તિ જ નહીં હોય, તમે સશક્ત નહીં હો, અશક્ત હશો. અને એક ભાવ પણ હશે, ઉણોદરીનો ભાવ પણ રહે છે. તો કે નહીં, આજે મારે વ્રત છે, આજે મારે નિયમ છે, ઉણોદરીનો નિયમ છે. તો કે સાહેબ એમાં શું, એ તો બધા કરી દે, આજે જ કરજો. હમણાં કહી દેશે મહેશભાઈ, ત્યાં રસોઈ વચ્ચે આજે અડધી કરજો, આજે જ ઉણોદરી. મારે સાહેબ તમને નિયમ આપી દેશે. ઉણોદરી 1 રોટલી, 1 વાટકો ભાત, 1 અડધી ચમચી દાળ અને 1 ચમચો ભાત. ઉપવાસના દિવસે શું કરવું એની વાત ચાલતી હતી, એમાં આ વાત આવી.
ભાઈ તપ છે આ. તપ એવું હોવું જોઈએ કે તમારી ભીતર રહેલું જે પરમાત્મ તત્વ છે એમાં કંઈક એવું તો રચાવવું જોઈએ કે જેથી કરીને તમને તે દિવસે વિશેષ આનંદ હોય, એટલે કે એમાં રમ્યતા હોય, ભીતર આત્મા રમતો હોય, બહાર આવવા કૂદાકૂદ કરતો હોય. પર્યાયને છોડી દ્રવ્યની સાથે સંધિ કરવાની, નિરંતર દ્રવ્ય દ્રષ્ટિ કરવાની, આ તો શ્રવણ ઘણું કર્યું છે. પ્રયોગ કરો હવે. એક વાત. બીજી વાત એમ આવે છે કે જે જાણતો અરિહંતને દ્રવ્યત ગુણ પર્યાય પડે, તે જાણતો નિજ આત્મને તસુ મોહ પામે. બધું જ આવે છે. પ્રયોગ છે આ. જુઓ, એક વખત ઉણોદરી કરીને જુઓ અને પછી આ તમારી રમ્યતા, આત્માની અંદર જે મુખ્ય ગુણ છે, ભીતર કેવો ઉછાળા મારે છે, એનો આપણને અહેસાસ થશે. અરે એટલું જ નહીં, પણ એની ભીતર ભવ્યતા પણ તમે માણી શકશો. ભવ્યતા, ગુણોથી સજાવટ, તમારી ભીતર હૃદય તમારું એટલું શાંત થઈ જશે. એક વાત. બીજી વાત એ છે, વૈરાગ્ય ભીતર પૂર રૂપે આવશે. પૂર, નદીના જેમ પૂર આવે ને, એમાં પૂર આવશે. એટલો ભીતર વૈરાગ્ય ઉછાળ મારશે અંદર. અનુભવ કરવા જેવી વાત છે પ્રભુ. એટલું વૈરાગ્યનું બળ વિશેષ આવશે બહાર. આનંદ થઈ જશે. હું કહું છું હંમેશા, બાપા ઉણોદરી કરો, ઉણોદરી કરો, ઉણોદરી કરો. એમાં જે તમને, અચ્છા બીજું છે, એનાથી હેલ્થ પણ સારી રહેશે, તંદુરસ્તી બી સારી રહેશે. કેમ કે તમે જે ખાઓ છો એનો પોણો ભાગ તો તમારા પ્રાણ નામનો આ પદાર્થ લઈ લે છે. એટલે તમારી આયુષ્ય 70ની જોશીએ તમને કીધી હશે તો તમારી 80ની થઈ જશે ગેરંટી ઉણોદરીમાં. 80. અને એ પણ નિરોગીપણે. રોગ આવશે જ નહીં. કેમ કે હોજરી જેટલું પચાવી શકે છે એની અગ્નિ, એનાથી તમે ઘણું ઓછું આહાર લ્યો છો, એટલે એને પણ સાતા રહેશે. સાથે એને લગતા જે કંઈ સ્પેર પાર્ટો બીજા પણ છે ને શરીરમાં, એને પણ બહુ એકદમ સારું પડશે. એની ક્રિયા પણ બહુ સારી રીતે ચાલશે. કાલથી મને લાગે છે તૈયારી થઈ જશે. એટલે કે છે કે આહાર ન લેવો એનું નામ તપ નથી. માત્ર આહાર સંબંધીની વાતો કરવી એનું નામ તપ સંબંધીની વાત નથી. તપ એટલે હવે બીજી રીતે થોડુંક હવે કૃપાળુદેવના વચનોમાં આપણે જરાક સમજીએ કે મારા પ્રભુ શું કહે છે. એમને ન જોઈએ ત્યાં સુધી સમયને બાંધી રાખશું. આજે જુઓ, ઉપવાસના દિવસે મારા પ્રભુ શું કહે છે. તપ કરવા એ કોઈ મહાભારત વાત નથી. કૃપાળુદેવના બોલ છે. તપ કરવો એ કોઈ મહાભારત વાત નથી. આટલામાં બધું આવી ગયું. તો ઉપવાસ કરી અને પત્રિકાઓમાં મોટી મોટી જાહેરાતો આપે, 8 ઉપવાસ મારી નાની દીકરીએ 12 વર્ષના કરી છે. બાપુ, એને શું કામ તમે પરેશાન કરો છો? એની બિચારીને કાંઈ ખબર નથી તપ. એને તો ઓલા ટીકા કરશો ને અહીંયા ઓલા બધા પહેરાવશો દાગીના ને બધા મળવા આવશે ને તો એ રાજી થશે. બીજું એને શું ખબર પડે ભાઈ તપની? 6 વર્ષની છોકરીઓ, બાળકો એના એ ઉપવાસ કરે, પત્રિકામાં મોટી મોટી જાહેરાતો આપે, ઉજવણા કરે. બાપુ, આ વિતરાગ ધર્મ નથી, વિતરાગ માર્ગ નથી, વિતરાગ ધર્મ નથી. પાછા એના વળી સાંજના શું કરવી? સાંજીઓ. સાંજીઓ કરવી સાંજની પછી. સાંજીઓમાં ભક્તિ ચાલે વાંધો નહીં, ત્યાં સુધી ઠીક છે, પણ એ બધું તપના નામે ચાલે. બાપુ, એને અહીંયા તપ કહેવામાં આવતો નથી. કૃપાળુદેવ કે તપ 12 પ્રકારના છે.
6 અભ્યંતર અને 6 બાહ્ય. જોજો હવે કે છે અનસણ ઓળોદરી વ્રતિ સંક્ષેપ રસ પરિત્યાગ કાય કલેશ અને સલ્લીનતા. આમાંનું એક છે આ 6 શું કીધું છે? અનસણ ઓળોદરી આવી ગઈ, વ્રતિ સંક્ષેપ ઉપવાસના દિવસે ઉપવાસ છે. એટલું તો જોઈશે ને. આજે તમે ગુંદરની રાબ ના આપો તો કેમ ચાલે? ઉપવાસ કરીએ તો આગલા દિવસે જમવું તો જોઈએ કે નહીં? બરોબર, ત્યારે બીજા દિવસનું ઉપવાસ થઈ શકે. અમે રાઈટ છીએ, રોંગ છીએ તો ઠપકો આપજો અમને. ઉપવાસ કંઈ એમને એમ થોડા જ થતા હશે. ઉપવાસે આગલા દિવસે જ્યારે અત્તર પારણા કરીએ તો કંઈ એમને એમ બધા અત્તર પારણા થતા હશે? એમને ખબર છે કે બીજા દિવસે ઉપવાસ હોય તો આગલા દિવસે ભેગું બધું સાચવી લેવાનું, આખો દિવસ કામ આવે. મહેન્દ્રભાઈ, અત્તર પારણા ખરેખર છે તો ઉત્તર પારણા. કોને ખબર આ શબ્દ કેમ અત્તર પારણા? વ્રતિ સંક્ષેપ. વ્રતિઓ વધે છે તે દિવસે કે ઘટે છે? મમ્મી આજે તે કેમ દૂધ ન બનાવ્યું, ઉકાળેલું? ઘરવાળાને કહીએ તમને ખબર પડે છે કે નહીં આજે એક ટાઈમ જમીને વળી પાછું કાલે મારે ઉપવાસ છે. આ બધી વ્રતિઓ ઉછાળ મારે છે કે નહીં? આ પુરુષો સારા છે કે એટલા માટે તો અમે કરતા નથી. વ્રતિઓ શાંત થશે ત્યારે વાત બરોબર છે. આપણી વાત વ્રતિઓ શાંત થશે પછી જોઈશું કંઈ કરવાનું હશે તો. અત્યારે વ્રતિઓ ઉછાળ મારે છે, એમાં તો કંઈ થાય જ નહીં આપણાથી. રાઈટ? બિલકુલ સાચું. અજીત શું કહે છે? તારાથી ઉપવાસ થાય? ન થાય. કેમ? તો કે જ્યારે કયો કે વ્રતિઓ બધી શાંત થશે ત્યારે કરશું. રસ પરિત્યાગ. ઉપવાસના દિવસે કદી પણ પિસ્તા ને બદામને હાથ લગાડાય નહીં, એના દૂધ પીવાય નહીં. પિસ્તા બદામ કેસરના દૂધ પીવાય નહીં. તારો ઉપવાસ છે, આરાધનાનો દિવસ છે તારો. અને પેટ ભરેલું હશે તો ઊંઘ આવશે, આરાધના નહીં થઈ શકે. આરાધના જાગૃતિમાં હોય છે, એના માટે જાગૃતિની જરૂર છે. કાય ક્લેશ. 1 કિલો વજન પહેલા ઉપવાસે ઘટવું જોઈએ. ઘટ્યું. સાથે 10 પ્રકારના કસાયો તો ઘટવા જ જોઈએ. ઘણા છે તો 10 તો ઘટવા જોઈએ ઓછામાં ઓછા. અને એની અસર ચાલવી જોઈએ. 1 મહિનો હું ક્રોધ કરીશ નહીં, માનને માનીશ નહીં, કોઈનું અપમાન કરીશ નહીં, વગેરે વગેરે અનેક પ્રકારના દોષોનો ત્યાગ. કૃપાળુદેવે 2 લીધા છે, એક ભૂખ વાસના અને એક લીધી છે કામ વાસના. એ તો હોય જ નહીં. ભૂખની વાસના ન હોય, જરૂર પૂરતું તે દિવસે બસ લઈએ છીએ, એનાથી પણ ઉણોદરી કરીને ઓછું. તો કૃપાળુદેવે અહીંયા 2 લીધા છે, એક કામ વાસના અને એક ભૂખ વાસના. આપ જોજો, જે દિવસે વિશેષ આહાર લેવામાં આવશે અને એમાં પણ બધા તેજીલા પદાર્થો હશે તો દેહની અંદર વાસનાનો પ્રકાર વિશેષ ઊભું થશે. અને એક વાત બહુ સરસ કરી છે કૃપાળુદેવે કે જીવન જે કંઈ મનુષ્ય જીવે છે એ કામ વાસનાથી જીવે છે. ભૂખ વાસનાથી શરીર માત્ર હેલ્ધી થાય છે, કચરો ભરાય છે, કચરો સવારના નીકળે છે, એનાથી કાંઈ થતું નથી. આપ્યું છે ઘણી વખત શાસ્ત્રોમાં આવે છે 6 મહિનાના ઉપવાસ કર્યા પછી પણ શરીર એવું ને એવું રહે છે. ડોક્ટરો થાકી જાય છે. ભગવાન જેનું નામ હતું ઓશો, એનું બીજું નામ હતું, એના ઘણા દ્રષ્ટાંત આપ્યા છે એણે. 12 મહિનાના ઉપવાસ પછી પણ એક રતિ ભાર પણ વજન ઘટ્યું નથી અને શરીરમાં કોઈ રોગ આવ્યો નથી. એનો અર્થ એ છે કે સિદ્ધમાં જીવ નામનો પદાર્થ આહાર વિના અનંતકાળ સુધી જીવે છે. એટલે આ દેહને જોઈએ છે કે જે મારો
નથી, એને હું અત્યારે આપું છું, ભરપૂર આપું છું. જોઈએ એનાથી વિશેષ ઉપવાસ હોય તો 2 કોળિયા ઘરવાળા પણ પ્રેમથી ખવડાવે કે કાલે ઉપવાસ છે તમારો, પછી આ જરા ઉત્તર પારના સરખા કરો તો થશે. સંલિંગતા એ 6 બાહ્ય તપ છે: પ્રાયશ્ચિત, વિનય, વૈયાવ્રત, શાસ્ત્ર પઠન, ધ્યાન અને કાયોત્સર્ગ. એ અભ્યંતર તપ છે. તો કે સાહેબ આની સાથે જ ચાલે? જે બાહ્ય તપ હોય એની સાથે જ અભ્યંતર તપ મારે કરવું પડે કે જુદું છે? ભાઈ જુદું ન હોય, એની સાથે જ છે. એક આત્માની ક્રિયા સાથેના સંબંધિત છે, એક દેહ સંબંધીની ક્રિયા સાથેના સંબંધિત છે. તો દેહ સંબંધીનો આહાર ન લેવો તો તે પછી આત્માને આહાર તો જોઈએ કે નહીં? એને પણ તો આ આહાર આપવો. આત્માની પણ શુદ્ધિ તો કરવી જોઈએ ને. કસાયો પણ તપ દ્વારા જ જાય છે. પણ કયું તપ જોઈએ? અભ્યંતર તપ જે અહીંયા કહેવાયું તે પ્રાયશ્ચિત, વિનય, વૈયાવ્રત, શાસ્ત્ર પઠન, ધ્યાન અને કાયોત્સર્ગ. તે દિવસે કંઈ વાંચો છો, અભ્યાસ કરો છો? ઉપવાસના દિવસે કોઈ શાસ્ત્ર, કોઈ અભ્યાસ? અમે એના વિરોધી નથી, તમે એમ નહીં સમજતા. અમે અત્યારે આટલું બધું કહીએ છીએ તો અમે વિરોધી નથી તપના. તપની સાચી વાત કરે છે શાસ્ત્રો, અમે તો માત્ર માધ્યમ છીએ. શાસ્ત્રમાં કહેલી વાતનો અમે માધ્યમ તરીકે રહીને તમને કહીએ છીએ કે આ તપ નથી ને આ તપ છે, એવા ભેદ બતાવીએ છીએ. તો જો શું કહે છે? શાસ્ત્ર પઠન કરવું જોઈએ ઉપવાસના દિવસે, શાસ્ત્ર વાંચવું જોઈએ. અચ્છા, થોડુંક ચિંતવન, ધ્યાન એટલે ચિંતવન કરવું જોઈએ, આત્મા સંબંધીનું ચિંતવન કરવું જોઈએ. તું આત્મા છો પ્રભુ, આ દેખાય છે તે શરીર તારું નથી, એ તો મશાનની રાખ છે. આવા બધા વિચારો કરી અને ચિત્તને સારી વાતમાં લઈ જવી જરૂરી છે. કૃપાળુદેવ લખે છે, અંતર્વૃત્તિમાં અહિંસાનું મોટું વ્રત છે. જ્યાં તમારી અંતર્વૃત્તિ, બાહ્ય છોડો, જ્યાં અંતર્વૃત્તિ ભીતર આત્માને મેળવવામાં નહીં પણ માત્ર દર્શન કરવામાં, ધ્યાનરૂપી ક્રિયાની અંદર એ જ્યારે ભીતર જાય છે ત્યારે મોટું કાર્ય એ થાય છે કે એને અહિંસાનું કેન્દ્ર સમજીને તમે ત્યાં શાંતિથી ઊભા છો. એ અહિંસાનું કેન્દ્ર છે. અને ઉપવાસના દિવસે તમે બહારનું કોઈ પાપ કરતા નથી, ખાવા પીવાનું ને આ તે બધું જ. તો એનો અર્થ એ થયો કે જ્યાં તમે ઉપયોગ તમારો ભીતર ગયો તો એ અહિંસાનો દિવસ તમારા માટે છે, કે જે જૈન દર્શનનું મૂળ છે. ઉપવાસમાં તમારા જીવનની અંદર અહિંસાનો પ્રકાર વિશેષ છે. તે દિવસે તમારા હાથે હિંસા થતી જ જોવામાં આવવી જોઈએ નહીં. કોઈ કે ઝાડુ તો મારી લે બેટા, આજે તારું ઉપવાસ છે તો બીજું કાંઈ નહીં કરે તો એટલું તો કરો, આજે કામવાળી નથી આવી. નહીં, એ દિવસે તેને ઘરમાં ઝાડુ લઈ અને ઝાડુ મારવાનું પણ હોતું નથી. એટલે ટૂંકામાં ઉપવાસનો અર્થ છે અહિંસાનું કેન્દ્ર. તે દિવસે તમે બિલકુલ હિંસક છો જ નહીં. સારા એ દિવસ દરમિયાન તમારા હાથે કોઈ જીવની હિંસા તો થઈ નથી, પણ એને મનથી, વચનથી પણ તમે એને જરી પણ હાનિ પહોંચાડી નથી. અને એક બીજી વાત અહીંયા લખે છે રત્નકરણ શાવકાચાર્યમાં, એક આસને કાયાને બેસાડવી બને ત્યાં સુધી. ફરફર કરવી નહીં તે દિવસે. આજે ઉપવાસ છે તો અમારા ઓલા સાલા છે ને તો કે બધા કામ હું તે દિવસે કરી આવું, જમવાનું ન હોય એટલે. એમ હોતું એક આસને બેસવાનો. સાહેબ શું કરવાનું? એક આસને બેસીને શું કરવાનું?
નક્કી કરી લેવું આટલું જ આજે ક્ષેત્ર મારું. ચાલો કાલથી ઉપવાસ બંધ. આવું થાય નહીં. અને સાહેબ કહે છે કે આ બધું કરવું જોઈએ તો ઉપવાસ પાકો, નહીંતર ભગવાન સ્વીકારે નહીં. ભગવાન તો સ્વીકારે નહીં, પણ ખરેખર છે ને, તમે અંતરકરણથી પૂછતા હો ને તો આ જી મહારાજ બેઠા આવે ને એ સ્વીકારે નહીં. એ કહી દે તમને તો કે આટલું કરી શકો તો જ તમે એક નિયમ કાઢો ને કે આ ઉપવાસના દિવસે આ જરૂરી છે, તમને આપો. કાઢ્યું, લખ્યું છે ને, લખ્યું છે એ લખ્યું છે એ કામ તો બધા ચાવી, આ બધા ચાવી જાય. એક આસને કાયાને બેસાડવી બની શકે ઉપવાસના દિવસે. મને આ બાજુ જોવાની મનાઈ છે અને આ બાજુ હું વધુ જોઈ શકતો નથી, કારણ કે પુરુષો તો બધા પ્રધાન કહેવાય, પુરુષ પ્રધાન. એમને તો મોક્ષ નક્કી જ છે, એટલે એની બહુ ચિંતા નથી. મને આપની બહુ ચિંતા થાય છે, કેમ કે પહેલામાં પહેલું તો તમારે સ્ત્રી વેદ છેદવાનું છે. એની વાત કરશું ત્યારે. સ્ત્રી વેદ એ જવું જોઈએ પહેલા, પછી મોક્ષમાં. સ્ત્રી વેદે મુક્તિ નથી હો. કોઈ કહેતું હોય તો એ ખોટું છે. એટલે પહેલા તો આ સ્ત્રી વેદને તમારે પુરુષ વેદમાં ટ્રાન્સફર કરવું પડશે. સ્ત્રી વેદે મુક્તિ છે જ નહીં, બતાવી છે કોઈક શાસ્ત્રોમાં અન્ય ધર્મીઓએ, પણ તે ઠીક નથી. બેસે છે શ્રદ્ધા, બેસે છે. અમે કહીએ છીએ માટે શ્રદ્ધા, કે પછી એના માટે કઈ અમારે વિશેષ કંઈ કરવું પડશે? મરુદેવી માતા નથી ગયા પહેલા, એમ કહેવાનું એમ છે. પહેલા એ નહીં ને પછી પુરુષ થયા પછી ગયા છે, એમ નિયમથી હોય. માં હોય ને તીર્થંકરની, એને મુક્તિ તો હોય જ, પણ એ તે ભાવમાં નહીં. પુરુષ થયા પછી પ્રવૃત્તિ, એટલે આપણે દીક્ષા ગ્રહણ કરીને પછી ગયા છે. આ તો વાત આવી એટલે કહેવાય, ને તો આમાં માથાકૂટમાં પડતા નથી. આપણને શું છે, પણ આ વાત સત્ય છે. એને ક્યારેક જ્ઞાનમાં ખોટી રીતે ખતવણી નહીં કરી લેતા. અને બીજી એક વાત, ભગવાન મહાવીરને ભાઈ નહોતા. કુક્ષી એક જ હોય, તીર્થંકરની માની કુક્ષી એક જ તીર્થંકર, બીજો કોઈ પુરુષ ના હોય. આ કેટલીક વાતો જ્ઞાનની અંદર આપણને સાચવીને રાખવા જેવી, બહાર કહેવા જેવી નથી. તમે સાંભળો છો એટલું ગણે, નિર્ણય તમે કરજો. બહાર કરવાનું નથી, ભીતર ઉતારવાની છે. આટલા કેટલાક મિથ્યાત્વના હમણાં ચાલે છે ને, તો આ મિથ્યાત્વનો પ્રકાર એમ ન માનવું. અસત માનીએ તો પણ મિથ્યાત્વના પાપ તો લાગે જ છે. મિથ્યાત્વ એટલે તમને મોક્ષ તરફ ગતિ જ ન કરાવે, એનું નામ મિથ્યાત્વ. કદી ન જઈ શકો એવા પ્રકારની સ્થિતિમાં મૂકી દે, એ મિથ્યાત્વનો બાપ. આ બધા ટાળવા પડશે. અભિપ્રાયો કેટલા વિતરાગ માર્ગની અંદર અને ઉપવાસ હોય તો તે દિવસે તેને અંશે પણ સંયમ હોય. એમાં આ આવ્યું કે એક આસને કાયાને બેસાડવી, એ સંયમ છે. આહાર લુખો કરવો, સાહેબ વાંધા, મોટા વાંધા. હવે એકાસણું કરીએ ને આહાર લુખો લઈએ, એમાં મોટા વાંધા. આંબીલ હોય તો ચાલે વરી પાછું, કારણ કે આંબીલમાં તો ત્યાં લુખું જ મળવાનું છે. પણ એકાસણું કરીએ તો એકાસન, એક આસન, એમાં તો બધું ચાલે. એમ હોવું જોઈએ નહીં. ત્યાં પણ ભલે લુખો ના હોય, ત્યાં પણ 3 થી 4 વસ્તુઓ જ મારે લેવી, એવા પ્રકારનો નિયમ હોવો જોઈએ. ઓછો આહાર કરવો એટલે એ આવી ગયું. નીરસ આહાર કરવો એ આવી ગયું. વ્રતિઓ ઓછી કરવી એ આવી ગયું.
12 પ્રકારે તપ કહ્યું છે, તેમાં આહાર ન કરવો તે તપ જીવા ઇન્દ્રિયને વશ કરવાનો ઉપાય જાણીને કહ્યું છે. જીવા ઇન્દ્રિય એકલું રસ જીભમાં વેદાશે એવું નહીં. એકલો રસ જીભમાં વેદાશે એવું નહીં. જેટલા રસ ભીતર મજાના આનંદદાયક ગયા હશે એ પણ એક નહીં તો બીજી રીતે તમારા આત્માને હાનિ પહોંચાડવા માટે બિલકુલ રેડી છે. સમજી લેજો. જેટલો આહાર તમારો ગદ્રીતા ભરેલો હશે એ બધું તમારું જીવનની અંદર બગાડવામાં પહેલું ઊભું હશે. તીખું ખાશો તો ક્રોધ આવશે, મીઠું ખાશો તો માયા થશે. બધા છે મારી પાસે લિસ્ટ છે. મીઠું ખાશો તો માયા વધશે. શું છે? બધાના છે હો, સામે બધાના મૂક્યા છે. ક્રોધ, માન, માયા, લોભ બધાના મૂક્યા છે. બધી ઇન્દ્રિયો વશ થવાનું નિમિત્ત છે જીવા ઇન્દ્રિય. એક જીવા ઇન્દ્રિય જો બની રીતે સંસાર વધારવામાં, બોલવા ચાલવામાં, બીજાને દુઃખ લગાડવામાં આ જ કાર્યકારી છે. અને સંસાર વધારવામાં પણ આ જ કાર્યકારી છે, પરિભ્રમણમાં. એટલે જીવા ઇન્દ્રિયને બહુ સંભાળવી. જીવા ઇન્દ્રિય કોઈ સાહેબ કેટલામી છે? 6ઠી કે 7મી જીવા ઇન્દ્રિય? નામ જીવા ઇન્દ્રિય છે. જીવા ઇન્દ્રિય એટલે શું? ચોથી. પણ હા, પણ ચોથી ભલે બીજી, પણ એ કઈ છે? કઈ અહીંયા એ અમને ખ્યાલ જ નથી. જીવા ઇન્દ્રિય કઈ છે? પુરુષોમાં કોઈને ખબર છે જીવા ઇન્દ્રિય? જી હે? રસેન્દ્રિય શું વળી પાછું? એ હવે નવું વળી પાછું તમે નવું બોલ. રસેન્દ્રિય એટલે શું? ભાઈ પાણી છે ને, પાણી એ બિચારું દૂધને બચાવે છે, જેટલું બચે તેટલું. પાણી, દૂધમાં પાણી હોય ને તો એ બિચારો જેટલું પોતાથી બચે એટલું બચાવે છે. મારે પણ કામ તો એ જ કરવાનું છે કે 5 ઇન્દ્રિયોમાં જો આને તમે જો લગામ છૂટી રાખી તો જીવન તો બગાડશે, ભવ બગાડશે. એક નહીં, ભવો ભવ બગાડશે. એનાથી જે કર્મબંધનની સ્થિતિ થાય છે, બીજા, ત્રીજા, ચોથા, ગમે ત્યારે કોઈને પણ કંઈ કડવા વેણ કયા હશે એ 8મા ભવમાં તમારા તપને તોડવા માટે ઊભો હશે. એ જીવ સમજી લેજો. તમારી દીક્ષાને તમારા રફે દફે કરી દેશે આ જીવા ઇન્દ્રિય. દફે દફે કરી દેશે. તમને ખ્યાલ બી નહીં આવે એવી રીતે નાશ થઈ જશે તમારા તપનો. રામજીભાઈ સમજાય છે ને એ જીવા ઇન્દ્રિય એટલે શું? કઈ છે? એટલે નંબર નથી જોઈતા, પણ આમ કઈ છે? દેહમાં બતાવો ને જરા. તમે કાંઈ કર્યું નથી, માત્ર તમને ભાઈ મળ્યા એની ટીકા કરીને કીધું કે હાલા આવી બદમાશી કરે છે નાલાયક. 4-5 ફટકારી દીધા, બોલી દીધો. તમે સમજો એનું જ્યાં સુધી તમે મિચ્છામી દુક્કડમ લેતા નથી, એ આપતો નથી. ખાલી તમે લીધું કામ ના આવે, એક પક્ષી લ્યો કામ ના આવે. એને પણ પાછું સ્વીકારવું જોઈએ. આવું જો તમે ન કરો તો તમને ખબર છે 500 ભવમાં પણ એ ઊભો હોય, 800,000 ભવમાં પણ ઊભો હોય. બધી જ તૈયારી હોય તમારી મોક્ષ કરવા જવાની, તેમાં એ નાની એટલી ચિનગારી મૂકીને વયો જશે. મોક્ષ રહી જશે તમારો. માટે મહેરબાની કરીને જીવા ઇન્દ્રિયને સાચવો. એ પછી તમારે પૂછવું હોય તો પૂછજો. પ્રવીણભાઈને પૂછી દેજો કે આ જીવા ઇન્દ્રિયનું કામ શું છે અને છે ક્યાં. ભાઈ તમે જીભનું નામ લેશો, જીભ તો માધ્યમ છે. વાત શું કરો છો? જીભ તો માધ્યમ છે જેના દ્વારા કહેવામાં આવે છે. હા, હવે તમે પછી વિચારજો એ ક્યાં છે.
સમજાય છે? પુરુષોને ખ્યાલ આવ્યો? આને તો તમે દોષ આપો છો, એ તો બિચારી જડ છે, એને ક્યાં ખબર છે? ચાલો, સમય તો ઘણો થઈ ગયો, આજે અડધો કલાક પછી નીકળી ગયો બીજો. મહાવીર સ્વામીએ પોતાની આખી જિંદગીમાં, કારણ કે છેલ્લો હતો ને, પછી તો કોઈ હતું નહીં, કાળ આવતો તો ઉતરતો પછી દિવસા દિવસે, એટલે મહાવીર સ્વામીની જે સાધના હતી ને આપણા માટે એટલા માટે કાર્યની છે કે આપણને પણ અત્યારે છઠ્ઠો ઊભો છે, એમને 5મો ઊભો હતો, આપણે છઠ્ઠો ઊભો છે. તો તૈયારી એટલી કરવાની છે કે અત્યારે જે સંજોગ છે આપણા અહીંયા સુધી તમે આવી શકો છો. ઘરવાળા તમે પ્રેમથી રજા આપે છે, તમારી ગેરહાજરીમાં બધી ક્રિયા શરીરની, આપણે ઘરની, બહારની, કુટુંબની, સમાજની બધી સાચવવા વાળો કોઈ છે ને તમે અહીંયા આવી શકો છો. છઠ્ઠા કાળમાં તો પ્રભુ તમે જોશો તો કોઈ ઠેકાણા નહીં હોય, કોઈ ઠેકાણા નહીં હોય. અને ઊભો છે કિનારે બિલકુલ. અને બીજું એવું છે કે અહીંયાથી ગયા પછી ક્યાં જશું એનું એડ્રેસ તો છે નહીં આપણી પાસે. કોઈએ લીધો હોય તો બતાવજો, તો બીજાને ઘણાને જોઈએ છે એડ્રેસ. વિઝા નથી મળતી એની, પાસપોર્ટ મળે છે, વિઝા નથી મળતી. પાસપોર્ટ તો આપ બધા લઈને બેઠા છો. મહેન્દ્ર, પાસપોર્ટ છે ને તૈયાર? હા, ખાલી વિઝા જ નથી મળતો. અવસર બેર બેર નહીં આવે, ક્યું જાણે ક્યું કર લે ભલાઈ, અવસર બેર બેર નહીં આવે. જ્ઞાનીઓ થાકે ત્યારે એમ કે મહાવીરે તો પોતાની જાતને ખૂબ ગહેરાઈમાં લઈ ગયા. પંચમ કાળ આવતો તો ઊભો તો ઊંડાણમાં, ઘણા ઊંડાણમાં લઈ ગયા પોતાને. આપણી તો એ તૈયારી જ નથી પ્રભુ. પણ એક વાત નક્કી છે કે આવી વાત કર્યા પછી હવે જો આપણી ગતિ કોઈ તિર્યંચમાં થઈ જાય, કોઈ સર્પ થઈએ, કોઈ ડેડકા થઈએ, કોઈ કાચબા થઈએ, અને આજનો જે દિવસ છે ક્યારેક ઈ થવાનો પણ વારો આવી જાય, જેનું આજે કત્લ ચાલે છે એવો દિવસ પણ આવી જાય. બચવાનું છે ભાઈ. અને એક બચાવવા વાળો અત્યારે આપણને પ્રત્યક્ષ પુરુષ આ કાળમાં જોગરૂપ થયો છે. પ્રત્યક્ષ પુરુષ, ભગવાન જેવો નહીં પણ ભગવાન પોતે. હું બીજો મહાવીર છું, આટલી ખાતરી મહાવીર પણ નથી આપી શક્યા. પોતે દસ્તક નથી કર્યા મહાવીર, આ પુરુષે દસ્તક કર્યા છે. કારણ કે મહાવીરના સમયમાં ચોથો કાળ હતો ને, તો લોકો ઘણા ભલા હતા, તરત કહીએ સમજી જતા હતા. અત્યારે કેવા છે બધા પંચમકાળના જીવો? કૃપાળુ દેવી લીધું છે? કોઈને ખ્યાલ હોય તો શબ્દો કે બોલ. હા, મહાવીર સ્વામી જેવો માણસ આપણને જડ અને વક્ર કહી દે, મને તો માનવામાં નથી આવતો. એના મોઢામાં આ શબ્દો હોય જ નહીં. આ કંઈક વાત બરોબર નથી લાગતી. કે એમને આપણા મહાવીર કે બધા જડને વક્ર થશે, એમ મહાવીર તો ન કે. કોઈકના શબ્દો હશે અને મહાવીરના નામે ચડાવી દીધા છે. મહાવીર તો પ્રભુ તમને હાથમાં જોયા છે, બધાને હાથમાં જોયા છે. દ્રષ્ટિ આત્મા, મુક્તિ સ્વરૂપ આત્મા. એ મહાવીર કે જડને વક્ર ન કે. ભગવાન થઈ કરીને આવી વાત ન કે. આપણના મોઢે ના આવે. 2-3 વખત વિચારવું પડે અમારા સ્વાધ્યાયકારને પણ કે જળને વક્ર થશે. ના પ્રભુ, બધા ભગવાન છે ને ભગવાન રહેશે. ઓમ શાંતિ.